છેલ્લે પ્રમુખને એમના વચનો સાંભળી અને પછી આગળ આપણું કાર્ય વધારીશું. પગથિયે જેવું પગથિયે. જય માં દાદા, જય કોળી સમાજ. સૌપ્રથમ તો આપણા કમેરના 48ના પ્રમુખ એવા પીપી માલકિયા સાહેબ, અમદાવાદ 10 જિલ્લાના ઉપપ્રમુખ એવા અમૃતભાઈ મકવાણા સાહેબ, ત્યારબાદ આપણા જાનકીભાઈ જે આપણે હમણાં કુમાર છાત્રાલય બનાવી રહ્યા છે એના સંગઠનના પ્રમુખ, એમને પહેલા તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આપણા આમંત્રણને માન આપી અને આજે આવ્યા છે. અને ખાસ કરી અને હર હંમેશ મારી સાથે હોય એવા સુરેશભાઈ નૈન્દ્રા, કારણ કે આ બધી મહેનત એમની જ છે. અમે તો ખાલી આગળ આવ્યા, પણ કાલ તે લગભગ 3 દિવસથી એમની મહેનત છે. કાલે તે વીરગામ જતા તો મને કીધું, પણ મેં કીધું મારે થોડું ખેડૂતોનું કામ હોય એટલે પહેલા તો આપણે સુરેશભાઈ નૈન્દ્રાને તાળીઓના ગડગડાટથી વધાવી લેવું, કારણ કે સમાજ માટે અડધી રાતે મહેનત કરતા હોય ને તો એ સુરેશભાઈ હે. ગમે ત્યારે મેં ફોન કર્યો સુરેશભાઈ સમાજ માટે આપણે આ જવાનું, ફલાણા જવાનું, ઢોકળા જવાનું હોય તો હર હંમેશ સમાજ માટે એ અડધી રાતે તૈયાર થાય. એટલે ખરેખર એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. મિત્રો, વધારે વાત નહીં કરું, ટૂંકમાં જ રજૂઆત કરીશ. જે પણ મારી ચર્ચા હશે એ ટૂંકમાં જ રજૂ કરીશ. અને આજે હું કમિટીના 48નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે અમુક લુખ્ખા તત્વો દ્વારા જે મને ધમકી આપવામાં આવતી હતી અને આજે કમિટીના 48 દ્વારા જે મને સમર્થન જાહેર કર્યું કે કોઈ પણ જરૂર પડે તો ફોન કરજો, અમે આવી જઈશું, એટલે એ બદલ પણ હું કમિટીના 48નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ટૂંકમાં હું મારી વાત રજૂ કરું તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બગદાણાની અંદર નવનીતભાઈ સાથે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો, જે આખી મેટલ ઓલા હરીસા જેવી છે, આખી સામે જ છે, હરીસા જેવી સામે છે કે આ વ્યક્તિએ માર્યો, કે આ વ્યક્તિ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું. એમ છતાં આજે 20 દિવસ 18 દિવસ થયા, એમ છતાં એ જ વ્યક્તિનું એફઆઈઆર ની અંદર નામ લખવામાં નથી આવ્યું. અને આજે ગર્વની વાત છે કે આપણે હંમેશા કહીએ છીએ કોળી સમાજ ઠાકોર સમાજ એક છે, અને આજે એનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે બેઠું છે કે સમાજ કોળી અને ઠાકોર સમાજની મીટિંગ આજે યોજાઈ રહી છે. આજે આપણા માટે ગર્વની વાત છે કે આપણે ખાલી ત્યારે છીએ કે સમાજ એકતા થયો, સમાજ એક થયો, પણ આ તમે જુઓ આ રૂબરૂ એનું ઉદાહરણ બેઠું છે કે આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એક મંચ ઉપર આવ્યો છે. આવે છે ને મિત્રો, આપણા માટે ગર્વની વાત છે કે ઘણા સમય પછી આજે કોળી અને સમાજ ઠાકોર સમાજ એક મંચ ઉપર આવ્યો છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો મિત્રો, આપણા માટે એક ગર્વની વાત છે કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય ને તો આ કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે. આ માન ધાગાના છોડું છે, આ વેરલાસના છોડું છે. આજે એક મંચ ઉપર આવીને ઉભો છે. ખરેખર એક સમાજના યુવાનને, સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે આજે સમાજના જે આગેવાનો છે, જે યુવાનો છે, જે વડીલો છે, આજે પક્ષપાત ભૂલી અને સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે પક્ષપાત ભૂલી અને માત્ર સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે એક મંચ ઉપર આવ્યો છે. ખરેખર આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને ખાસ કરી મિત્રો હું આજે એ પણ જણાવી દઉં કે ટૂંક જ સમયની અંદર જે લુખ્ખો છે એનું નામ જો જાહેર નહીં થાય ને તો બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજની જે મહાસંમેલન જે થવા જઈ રહ્યું છે ને એની અંદર આપણા નળકાંઠા વિસ્તારની પણ લગભગ 200 થી 300 ગાડીઓ એક સાથે જશે. બરાબર ને પ્રમુખશ્રી? અમે પણ સાથે જઈ રહ્યા છીએ. પ્રમુખશ્રી પણ આપણા 48ના પ્રમુખ છે. એ જ રીતે કોળી યુવા સંગઠન એટલે કે સમસ્ત કોળી ઠાકોર યુવા સંગઠન જે ચાલી રહ્યું છે ને એના રાષ્ટ્રીય પ્રમુખ છે. આપણે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. આ આપણા નળકાંઠાનો એકલો સિતારો નહીં પણ આખા ગુજરાતનો એક સિતારો બેઠો છે આપણી વચ્ચે.
એમને પણ તાલીના ગળગળાથી વધાઈ લઈએ. અને અમૃતભાઈ મગેઠિયા, જેને તો આપ સૌ કોઈ જાણો છો કે યુવાનોના દિલમાં હર હંમેશ એક ધબકારો બની રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમૃતભાઈને ગમે ત્યારે સમાજ માટે ફોન કર્યો હોય અડધી રાતે, તો અમૃતભાઈ હંમેશા માટે કે હા હું બેઠો હું તમે ચિંતા ના કરશો. અને અમારા માટે પણ એક ગર્વની વાત છે કે અમે એમના માર્ગદર્શન નીચે ચાલીએ છીએ, પીપી સાહેબના માર્ગદર્શન નીચે ચાલીએ છીએ. વધારે વાત કરતો નથી, પરંતુ આજે જાહેરમાં એટલી વાત તો હું ચોક્કસથી કહીશ કે ટૂંક જ સમયની અંદર જે અમુક અસામાજિક લુખ્ખાઓના જો એફઆઈઆરની અંદર નામ દાખલ કરવામાં નહીં આવે ને, તો બગદાણાની અંદર 1 લાખ કરતા પણ વધારે કોળી સમાજનો કાફલો ભેગો થશે. જય જય માનધાતા. આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ. જય માનધાતા, જય કોળી સમાજ.